તો ગુજરાત પ્રદેશ કોંગ્રેસના પ્રમુખ બનવા માટે પાટીદાર નેતાઓનું લોબિંગ અને પાટીદાર નેતાને પ્રમુખની જવાબદારી સોંપવા પાટીદાર નેતાઓ માંગ કરી રહ્યા છે. પરેશ ધાનાણી અથવા તો કિરીટ પટેલને પ્રદેશ પ્રમુખ બનાવવા માંગ થઈ રહી છે. આગામી સમયમાં ગાંધીનગરમાં કોંગ્રેસના પાટીદાર નેતાઓની બેઠક મળશે. કોંગ્રેસના પાટીદાર સમાજના પૂર્વ એમએલએ અને એઆઈસીસીના નેતાઓ એમાં હાજર રહેશે. પ્રદેશ પ્રમુખ અંગે રાહુલ ગાંધીને રજૂઆત કરશે કોંગ્રેસના પાટીદાર નેતાઓ અને ગાંધીનગરમાં બેઠક અને કોંગ્રેસના પાટીદાર નેતાઓ રાહુલ ગાંધીને મળવા માટે દિલ્હી જશે. તો બીજી તરફ ગુજરાત પ્રદેશ કોંગ્રેસના પ્રમુખને લઈને પણ દિલ્હીમાં મંથન કરાયું છે. દિલ્હીમાં કોંગ્રેસ હાઈકમાન્ડે સિનિયર નેતાઓ પાસેથી અભિપ્રાય લીધા છે. ગુજરાત કોંગ્રેસના નવા પ્રદેશ પ્રમુખ માટે 5 નામની ચર્ચા ચાલી રહી છે. પાટીદાર નેતામાંથી પરેશ ધાનાણી અને વિરજી ઠુમ્મરના નામની ચર્ચા છે. ઓબીસીમાંથી ગેનીબેન ઠાકોર અને અમિત ચાવડાના નામની ચર્ચા ચાલી રહી છે. દલિત સમાજમાંથી નવા પ્રદેશ પ્રમુખ માટે જિગ્નેશ મેવાણીનું નામ પણ અત્યારે રેસમાં આગળ ચાલી રહ્યું છે.